नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णं धर्मदेवसुतं देवं काले पिबेकमर्दनं प्रेमवती परमानन्दं हरिं वन्दे जगद्गुरुं। बोलो स्वामीनारायण भगवाननी जय। राधारमण दे गोपीनाथ जी महाराजनी। कृष्ण कन्हैयालाल रामचंद्र भगवान। विघ्न विनायक देव कष्टभंजन देव सिद्धेश्वर महादेवनी जय। सुव्रत उवाच प्रतापो व्यानशेतस्य राजन् दिक्षु विदिक्षु च आश्चर्यजनको नृणां वृद्धैराप्यश्रुतः पुरा। સુરત મુનિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિ માંગરોળમાં બિરાજે છે. અનેક શ્રદ્ધાળુઓને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન કરાવે છે. વગર સાધનોએ સાધના કરાવે છે. સમાધિની સ્થિતિએ પહોંચાડે છે. બાળક હોય કે વૃદ્ધ, યુવાન હોય, ગમે તે ધર્મને પાળતા હોય, એવાને ભગવાન સમાધિ કરાવી લોકોના મનમાં અતિશય આશ્ચર્ય ઉપજે છે. જે વડીલો અને વૃદ્ધ ઉંમરવાળાએ પણ ક્યારેય આવું સાંભળ્યું ન હોય અને જોયું પણ ન હોય. ગુરુ રામાનંદ સ્વામી વખતે અનેક ભક્તો હતા. સ્વામી સાથે રહેનારા જે ભક્તો હતા, એમણે પણ આવો મોટો આશ્ચર્ય પ્રતાપ ક્યારેય જોયેલો નહીં. સ્વામી સાથેના જે સંતો અને ભક્તો, એ બધાને થોડું થોડું મનમાં એવું થવા માંડ્યું કે આ બ્રહ્મચારી આવું બહુ કરે છે, બહુ બતાવે છે. સ્વામી વખતે તો આપણે આવું કંઈ જોયું નહોતું. સ્વામીને આપણે ભગવાન માનીએ છીએ. અને સ્વામી પણ ભાઈ સમર્થ હતા ને, સ્વામી સમર્થ હતા. તો સ્વામીએ તો આવું કોઈ દી નથી કર્યું. અને બ્રહ્મચારી તો જોવો ને, સમાધિઓ કરાવે, 6 મહિના સુધી સુતારીએ, પાછા વળી કે અમે સમાધિમાં આમ જોયું છે, આવું કર્યું છે. આ શું હશે બધું? મયારામ ભટ્ટ એ વર્ણિરાજના દર્શને માંગરોળ પ્રસંગોપાત આવ્યા છે. બ્રહ્મચારીને પૂછ્યું છે ભટ્ટજીએ, બ્રહ્મચારીજી, ગુરુ રામાનંદ સ્વામી તો આવું ક્યારેય ન કરતા. હે મહારાજ કહે છે, તમારે સમાધિ જોવી છે? ભગવાનના દર્શન કરવા હોય તો આ સાધુની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. એટલે મયારામ ભટ્ટજી પણ બેઠા, ભજન કરવા માંડ્યા, નાડી પ્રાણ તણાવવા માંડ્યા. આમ 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 આંચકે આવે મીંડું થવા અને ગભરાવા માંડ્યા. એટલે આ તો શું થવા માંડ્યું? હે એટલે આ માયકું ચડતા ચડતા ઊભા થઈ ગયા. વાવે મોઢું ધોઈ આવ્યા, આંખોમાં પાણી છાંટ્યું. તો મને કીધું ને બેઠો ને ત્યાં તો મીંડું કંઈક થવા, જણજણાટી ઉપડી ગઈ. આવીને બેઠા તો શું મયારામ ભટ્ટ, આવો આવો બેહો. એટલે પાછા બેઠા. પાછું મહારાજે સામું જોયું તો પાછું એવું મીંડું થવા. એટલે પછી મોઢું મોઢું ધોઈને શેઠે બેઠીને
કે ભલે હવે અમે જાય કે બસ. તો હા આવશે વળી પાછા જાય નીકળો હવે. હા, અમે ઘર બહાર હોય, સંસાર હોય, એટલે હવે કામકાજ હોય નીકળે. મહારાજ ખારવો કાંઈ વાંધો આવજો પાછા. બીજું શું કેવું, આવજો. ન આવે પરાયણે થોડા બાવડા દલી લઈ આવે. આવજો પાછા. હો ભટજી. હા મહારાજ આવશે. ભટજીના મનમાં થયું કે હું ભુજ જાઉં. મુક્તાનંદ સ્વામી જૂના છે. સ્વામી ધામમાં ગયા પછી ભુજ તરત વી ગયા મુક્તાનંદ સ્વામી. કારણ બ્રહ્મચારીએ કીધું કે સ્વામી ભુજમાં સત્સંગ સારો છે. સ્વામી છેલ્લા ત્યાંથી આવ્યા હતા અહીંયા અને ધામમાં વયા ગયા. એ ભુજના લોકોને પણ વિરહ હોય એટલે એને તમે આશ્વાસન આપવા માટે જાઓ. એટલે મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા. હવે ગુરુ તો ધામમાં ગયા, મુક્તાનંદ સ્વામી મોટેરે ન્યા ગયા અને આ બ્રહ્મચારીને મોકળું મેદાન જાણે કેમ મળી ગયું હોય. કહેનારા તો બધા હે. હવે મારે સ્વામીને જઈને આ બધી વાત કરવી પડશે. અહીંયા આવીને બેઠા છો તો ત્યાં આવો તો ખરા, જોવો તો ખરા બધું શું થઈ ગયું છે. ભટ્ટજીએ ત્યાં જઈને વાત કરી. સ્વામીને પગે લાગીને એમ કીધું, સ્વામી કાંઈક તમે ધ્યાન દો, ધ્યાન તમે મોટેરા છો અને જો આઈને રહો ને તો બધું ભૂહાઈ જાય, ગુરુનું નામ પણ નહીં રહે. હવે તો રામાનંદ સ્વામીને કોઈ બહુ ઓછા સંભાળે છે અને સ્વામિનારાયણ કરે છે બધાય. અને ગુજરી ગયા પછી ગુરુને સંભાળતા હોય એવા ઓછા હોય. લોકમાં પણ એવું હોય કે દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આતરિયા, સુરત ભૂલી સાયવા અને હવે નામે એવી સરિયા. 50 વર્ષ થાય તો નામે ક્યારેય બોલાતું ન હોય ને આવતું ન હોય. તમે ત્યાં હાલો. મહારાજ ત્યાંથી મેઘપુર પધાર્યા છે. સ્વામી પણ ભુજથી નીકળી પીપળાણા આદિક થઈને મેઘપુરમાં આવ્યા. બ્રહ્મચારીને મહારાજ પાસે બેઠા, વંદન કર્યા. સ્વામી પણ બેઠા. 2 જણા એક કરી બેઠા. સારા સમાચારો પૂછ્યા, કેમ છે, શું છે, કેમ હાલે છે, સત્સંગ વિચરણ વગેરે વગેરે. અને પછી સ્વામીએ ધીમે રહીને કીધું, બ્રહ્મચારીજી હમણાં તમે શું બધાને ભગવાનના ધામના દર્શન થાય છે એવું બધું? હા સ્વામી. રામાનંદ સ્વામીને આવું સંભાળે છે, સ્વામિનારાયણ સ્વામીના ભજન કરે છે એટલે બધાને સમાધિઓ થાય ને ઐશ્વર્યો દેખાય ને. અને એ તો પૂર્વે અવતારમાં બતાવવાના જ છે ને સ્વામી. કૃષ્ણ અવતારમાં પ્રગટ થયા ને થયા. જશોદામાને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યા. અક્રૂરજીને શેષશાહી સ્વરૂપે દર્શન થયા. રણ મેદાનમાં દેખાણા. માને માટી ખાતા હતા ત્યારે દેખાણા બ્રહ્માંડ માને. રામા અવતારમાં પારણિયામાં દર્શન થયા, રસોડામાં દર્શન થયા. સીતારામ રૂપે સતીને દર્શન થયા, સીતારામ લક્ષ્મણ રૂપે અનેક રૂપે. જ્યારે પ્રભુ લંકામાંથી પધાર્યા ત્યારે અમિત રૂપ પ્રગટે તેહી કાલા જથા જોગહી સભઈ દયાલા. લંકામાંથી આવ્યા પછી 14 વર્ષનો વિરહ તો બધાને એક સાથે એકોકને ક્યારે મળે? એટલે એક વખતે અનેક રૂપ ધારણ કરી અયોધ્યા વાસીઓને ભગવાન શ્રીરામ મળ્યા હતા ને. અમિત રૂપ પ્રગટે તેહી કાલા જથા જોગ મિલે સબહી દયાલા. જોવો બ્રહ્મચારી મહારાજ, તમે વાત કરો છો બરાબર, અમે સ્વામી ભેગું એટલા રહ્યા છીએ. તમે બરાબર છો પણ તમે હમણાં આવ્યા છો. અમે એટલા વર્ષ રહ્યા. સ્વામી ઉદ્ધવજીનો અવતાર, ભગવાન જેવા સમર્થ, કોઈક કોઈના સંકલ્પો કીધા હોય એ બરાબર, પણ તમે જેવું કરો છો ને એવું તો સ્વામીએ કોઈ દી નથી કર્યું. એટલે આ છે ને, આ પૂજાવાનું કયો, પાખંડ કયો, લોકોને આકર્ષવાનું કયો, એ બધું આવું આપણે ન કરાય. હા, મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. સમાધિ કાયા નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. એ તો જેને તેને કેમ થાય,
બીજા માને અમે નો મનાય. એટલે તમે આવું કરો છો ને, સ્વામી ધામમાં બેઠા બેઠા રાજી નહીં થાય હો. હા, વડીલ મુક્તાનંદ સ્વામીએ કીધું સ્વામી રાજી નહીં થાય. વાતે હાચી, આપણે કંઈક એવું કરીએ તો થોડુંક મનમાં રહીએ કે સ્વામી ધામમાં ગયા પછી આપણી માટે કેમ રાજી થાય, એવું થવાનું. વરણી રાજે કીધું સ્વામી તમને ધ્યાન થાય છે ને? ધ્યાન તો કે હા. તો ધ્યાન કરીને રામાનંદ સ્વામીને પૂછી જુઓ કે આ સહજાનંદ સ્વામી જે કરે છે એમાં તમે રાજી છો કે નહીં? જે કરે છે એમાં તમે રાજી છો કે નહીં? તમને સ્વામી કહે છે, પૂછી જુઓ ને. પછી તમે એમને કહેજો કે સ્વામીએ ના પાડીશ તો નહીં કરીએ. હા, પછી તમે કહો એમ કરશું. એટલે ધ્યાન કરવા ગયા પણ ધારણા ન થઈ. ધારણા ન થઈ એટલે બ્રહ્મચારીજીએ સ્વામીની સામે જોયું, કેમ બેઠા છો, ધારણા કરો. એટલે વળી જરીક ધ્યાન કરીને પાછું ધારણા કરી. ત્યાં તો સૂર્યના જેવા તેજ દેખાણા, દિવ્ય ધામ, દિવ્ય સિંહાસન, એમાં ભગવાનની મૂર્તિ. જાણે આ બ્રહ્મચારી છે એ જ એ સ્વરૂપે છે. કોટી કોટી મુક્તો રામાનંદ સ્વામી જળની જારી લઈને ઊભા છે એવા દર્શન થયા. આ બ્રહ્મચારી સિંહાસનો પર કોટી કોટી અનંત મુક્તો, અને ગુરુ રામાનંદ સ્વામી તો સેવામાં જળની જારી લઈને ઊભા છે. ઓહો, આહો, કંઈ પૂછાણું નહીં. સમાધિ પૂરી થઈ, આંખો ઉઘડી ગઈ. ફોલતી મૂંઝવણ વધી કે મારે આમાં હું કહેવું. તો એનું પ્રતિપાદન થઈ જાય. તમે કહેતા હતી હા જો સ્વામી તો સેવામાં છે. હવે ઉલટી અમુક મૂંઝવણ થાય, હું દેખાણું સ્વામી? દેખાણું બધું ઠીક છે પણ એમાં કાંઈ ઉદાસ થઈ ગયા અમુક. તો એમ કરો ને સ્વામી, તમને જેનો વિશ્વાસ હોય એને કયો એ સમાધિ કરે. માધવદાસ, સંતદાસ, જેઠો મેર, હદો મેર આદિક હતા ને, એની નાડીઓ ખેંચાવા માંડી, એને સમાધિઓ થઈ, એને જાગૃત થયા. તો પણ સ્વામીને બહુ એવું પૂરો વિશ્વાસથી મનાણો નહીં, મૂંઝવણ થઈ. અને પછી છૂટા પડ્યા અને ત્યાંથી નીકળી વિચરણ કરતા કાળવાણી પધાર્યા. બ્રહ્મચારી મહારાજ પણ સાથે છે. અને કાળવાણી આવી. બપોર પછી કાળવાણી અત્યારે ગામમાં મંદિર છે, ત્યાંથી જંગલ બાજુ હોંકળું ને એક નાનું એવું નેવડા જેવું છે, ત્યાંથી આગળ બ્રહ્મચારી મહારાજ નાવા જવાની તૈયારી કરી બેઠા હતા બધા. એમાં બ્રહ્મચારીજીએ કીધું તો આપણે ચાલો નાવા જઈએ. બીજું શું એમ કરીને ફળ દઈને ઊભા થયા. તો અલ્લાહ ભોગ બધી સભા ઊભી છે કે સાધુ હરિભક્તો બધા મુક્તાનંદ સ્વામી બેઠા રહ્યા. મુક્તાનંદ સ્વામીને કંઈ કીધું હું સ્વામી નાવા જાઉં, આપણે હાલો જઈએ. એમ કાંઈ નહીં, જો ચાલો આપણે નાવા જઈએ એમ કરીને હાલતા થઈ ગયા. હરિભક્તો સાધુ બધા ભેળા ભેળા, મુક્તાનંદ સ્વામી એકલા બેઠા રહ્યા. એટલે પર્વતભાઈ બેઠા રહ્યા. એને થયું કે મહારાજ વ્યાઈ ગયા, આ બધા વ્યાઈ ગયા અને હું વિયો જાય. મુક્તાનંદ સ્વામી એકલા બેઠા રહ્યા, સારું ન લાગે ને. એટલે મુક્તાનંદ સ્વામી ધીમે કે સ્વામી આપણે હતે નાવા જવું છે બધા હરિભક્તો સંતો અને બ્રહ્મચારીને ગયા. તો કે જાય આપણે. એટલે તોંબડોક લઈને નીકળ્યા આગળ. પણ મનમાં બહુ ચિંતા ને હવે આમાં શું થાય સ્વામી, તો હવે આવું બધું થઈ ગયું. હે સ્વામી, આમાં અમને તો કાંઈ સૂઝતું નથી, તમે કંઈક અમને દયા કરો. એવા સંકલ્પોથી મૂંઝાણા. અને એ ટાણે રામાનંદ સ્વામીના દર્શન થયા. આઝાન બાહુન, સફેદ વસ્ત્રો, મોટું પડછન શરીર, કમળ સરીખા છે ચરણ ધોયા, ભક્ત રહ્યા છે તે સામું જોયા, વાંકી ભ્રકુટી મંદ મંદ હાસ. એવા જે રામાનંદ સ્વામીના સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કર્યા એવા દર્શન થયા. પ્રત્યક્ષ રૂપે પગમાં પડી ગયા, આહુડાની ધારું મળી થવા. સ્વામીએ માથે હાથ મૂકી દીધો. મુક્તાનંદજી, અરે સ્વામી તમે ધામમાં ગયા, આ બધું અમારે જોવાનું, આ બ્રહ્મચારી આવું મીંડા કરવા. થોડા શાંત થયા, સ્વસ્થ થયા. ત્યારે ગુરુજીએ એમ કીધું, મુક્તાનંદજી હું તમને ઘણી વાર નહોતો કહેતો કે અમે તો રૂના ઢગલામાં એક પૂણી કાઢી છે, મોટા બિલ્ડિંગોમાં એક ઈંટ મૂકી છે,
વેશ ભજાવવાનો હોય ને જેમ પેલા ગણેશ આવે અને ઓલા આવે શરૂઆતમાં, પછી મુખ્ય પાત્ર આવે. હું તો લાવ્યો ગણેશનો વેશ. અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ફળ છાંટવાવાળા છીએ. તો સ્વામી આ બ્રહ્મચારી છે ને એ ભગવાન છે, અમે તો એના સેવક છીએ, દાસ છીએ. એની ઈચ્છા અને આજ્ઞાથી અમે અહીંયા આવ્યા છીએ. તો સ્વામી એ અમે તો આજ દેવથી અમે તમને ભગવાન માનતા હતા, તમે ભગવાન માનતા હતા એ નહોતા ત્યાં સુધી બરાબર, અમે ભગવાન નથી, અમે તો એના સેવક છીએ. તો એ ભગવાન? તો કે હા. તો હવે અમે તમને ભગવાન માનીએ છીએ આજ સુધી, તો શું કરવું? તો કે એને માનો, અમે તો એના દાસ છીએ, સેવક છીએ, તમારા ગુરુ બરાબર, ભગવાન તો એ. પણ એને અમે ભગવાન માનીએ અને અમારું કલ્યાણ કંઈક બગડે તો કે જુઓ, એ મારું કલ્યાણ બગડે તો તમારું કલ્યાણ બગડે, બસ માનો એને ભગવાન. હે? તો કે હા. ગુરુ અદૃશ્ય થયા. જ્યારે જ્યારે આવું બને, શિષ્યો મૂંઝવણમાં હોય, ત્યારે ત્યારે ભગવાન રસ્તો કાઢે અને ગુરુદેવ પણ અંતર્યામી રૂપે શિષ્ય સમાજને આફતકાળમાંથી, મૂંઝવણમાંથી ઉગારી લેતા હોય છે. મૂંઝવણમાંથી ઉગારી લે. રામાનંદ સ્વામીએ જેમ રામાનુજાચાર્યજીએ દર્શન દીધા અને દીક્ષા દીધી સ્વપ્નમાં, એવા અનેક અનેક દાખલાઓ છે કે મૂંઝવણ વખતે ભગવાન અને ગુરુને યાદ કરે ને તો માર્ગ હેલા થઈ જાય. દર્શન ન થાય જ કાંઈ નહીં, ન પણ થાય, પણ માર્ગ હેલા થઈ જાય. આડાથી રોડા નીકળી જાય, આડાથી વિઘન ઓછા થઈ જાય. એ મુશ્કેલીને દુઃખ આવે ને ત્યારે ભગવાનને સાધુને અંબારી. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં લીકૂત આપતકાળ આવે ત્યારે થુંબડામાં ભગવાન રહ્યા છે, લીલા ઘાસમાં, એમ માનીને એને વંદન કરી અને પ્રભુની પ્રાર્થના કરજો, ભગવાન તમારા દુઃખમાં રાહત આપશે, દૂર કરશે. આકાશ અમે નજર કરી અંતર્યામીને યાદ કરજો, હે ભગવાન, હે આકાશના દેવતાઓ, અમને દુઃખ પડ્યું છે, તમે અમારી ઉપર દયા કરજો. અંતર્યામી ભગવાન ગમે તે માર્ગ કાઢશે, હેલો કરશે. અને એટલું જ હાથીએ માગ્યું ને ત્યાં તો અટકે હરી આવ્યા અને રસણ રટક્કા માય, જોડ કટક્કા જો કિયા, આંખ મટક્કા માય, અફરા તું ઉકેલજે ને મારા કફરા આવેલ કામ, રટતા માતંગ રામ તે ચૂથો જુડને શામળા. હાથીએ ભગવાનને સંભાળ્યા ને દોડીને આવ્યા છે ને. દ્રૌપદીએ ભગવાનને સંભાળ્યા, હે કૃષ્ણ દ્વારિકા વાસીન. અને ક્યાંયથી કોઈ નહોતું દેખતું, એકલા દ્રૌપદી દેખતા હતા. તો આવું જ્યારે થાય, જીવન છે ભગવાનને સાધુને સુખમાં સંભાળવા, દુઃખમાં સંભાળવા, અંતકાળે સંભાળવા. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. જલ્દી જલ્દી ફૂરડા વીણી, હાર બનાવી, જલ્દી પરવારી અને જ્યાં આશ્રમ જગ્યા છે મંદિર ત્યાં આવી ગયા. બ્રહ્મચારી મહારાજ આવ્યા, ગુરુની ગાદી હતી એ પાથરી દીધી. બ્રહ્મચારી પરવારી અને ગુરુની ગાદીની પાસે બેસવા ગયા તો મુક્તાનંદ સ્વામી બે બાવડા ચાલી બ્રહ્મચારીને કીધું, આ ગાદી ઉપર બેસો. અરે આ તો ગુરુની ગાદી કહેવાય, ગુરુ ગાદી. નહીં નહીં, અમે કહીએ છીએ ગુરુની ગાદીમાં છે બેસો, તમે તો ગુરુનામ ગુરુ. અને બ્રહ્મચારીજીને ગુરુની ગાદી ઉપર બેસાડ્યા, વાયટું પ્રગટાવી અને મુક્તાનંદ સ્વામી આરતી કરી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. એ આરતી ઝૂંપડાથી માંડીને મહેલો સુધી ગવાય. ગામડેથી તે પરદેશના ફાદર સુધી ઘરે ઘરે સ્વામિનારાયણ ભગવાનને જે માનતા હોય ઈષ્ટદેવ તરીકે, એના 5 વર્ષના નાના દીકરા દીકરીઓને પણ આરતી આવડતી હોય.
મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી. આપણે આરતી ઉતારીએ છીએ ને એ વખતે પંચભૂતથી પ્રભુનું પૂજન થતું હોય છે. આપણે અહીંયા તરોડા, અહીંયા રાજકોટ, સુરત, બધી જગ્યાએ આપણે આરતી પહેલાં હમણાં વિષ્ણુ રીતિ કે ઓલું શું કહેવાય વેંકટાદ્રી બાજુની અષ્ટરાજોપચારથી આરતી કરે છે. એમાં પંચતત્વથી આરતી થાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. નૈવેદ્ય ધરાય, ફળ ધરાય, પુષ્પથી આમ કરે છે, એ ગંધ કહેવાય. જળની જારી હોય, તેજ એટલે વ્હાઈટ હોય, વાયુ એટલે ચામર વીંજણા, અને આકાશ એટલે અરીસો. અરીસો પ્રભુને બતાવે. આ પાંચેય તત્વથી પ્રભુની આરતી થતી હોય છે. અને આરતી ઉતારે ત્યારે ઓમકાર આકાર આમાં હોય. ઓમકાર, ઓમ. ઓમ એ ભગવાનનું સ્વરૂપ છે. પ્રાચીન કાળમાં આદિયુગમાં ઓમ ઓમ જપ થતા. ત્યારે હજી નારાયણ, વિષ્ણુ, માધવ કદાચ કોઈ જપ નહીં થતા હોય. એ જપ એ સૃષ્ટિની શરૂઆતમાં ઓમ ભગવાનનું સ્વરૂપ માનેલું છે. એટલે એ રીતે ભગવાનની આરતી ઉતારાય. આરતી ઉતારી અને મુક્તાનંદ સ્વામીએ પ્રભુની આગળ કીર્તન કર્યું કે જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી. એક પાદ બે પાદ આ ભ્રમણા ભાંગી રે હો હયાને, મારા મનની ભ્રમણા આજ ભાંગી ગઈ. નથી એકેને વાત કયાને, એવી તી હોય તે રે હો જાણે, અણ સમજા મર ઈરસાણે, એ જન્મ સુધારો રે હો મારો. મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી છે કાલવાણીમાં. આપણે ચરિત્ર કહેતા હતા માંગરોળમાં. માંગરોળમાં પ્રભુ ખૂબ બિરાજા છે. માંગરોળમાં મહારાજે બધા ભક્તોને ઉપદેશ આપ્યો છે, જેને નારાયણ ગીતા કહેવાય છે. સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયા કરી ભગવત સ્મરણ કરવું, ભજન કરવું, એકાદશી આદિકના વ્રતો કરવા, જે આપણે સામાન્ય રીતે સત્સંગી તરીકેના જે નિયમો પાળીએ છીએ એ પ્રમાણે ભગવાન શ્રીએ ત્યાં ઉપદેશ આપ્યા છે. ઇષ્ટકર્મો કરવા, પૂર્તકર્મો કરવા, 5 પ્રકારના યજ્ઞો કરવા. માંગરોળમાં સુખ આપી ભગવાન શ્રીહરિ ત્યાંથી આખા અને પીપળાણામાં પધાર્યા છે. આખાથી નારાયણજી ભાઈ આવ્યા છે, પીપળાણાથી નરસિંહ મહેતા. અને બેયના ગામમાં ભગવાન 6 મહિના સુધી 2 સ્વરૂપે રહ્યા છે. અહીંયા હોય ને અહીંયા આવ્યો, અહીંયા સાધુ ન્યાય સાધુ, અહીંયા હરિભગત ન્યાય હરિભગત, ડબલ જોડી તો કે બ્રહ્માજી વાછડું લઈ ગયા ત્યારે ડબલ હું કેટલી જોડીઓ તૈયાર કરી. જેટલી ગાયો ને જેટલા વાસડા એ રૂપે થયા, શિંગડીઓ રૂપે થયા, ભથાણા રૂપે થયા, ઓલી વાસળીઓ રૂપે થયા, લાકડીઓ રૂપે થયા, અને હોડી ઘેરે ગયા. એટલે એ તો મહારાજ ભગદાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાન છે એ અણુ એના રૂવાડે અણુને જેમ બ્રહ્માંડો ઉડે છે. એટલે હું મહારાજ તો કે એટલા બધા બ્રહ્માંડોના એ ધણી છે. એમ બ્રહ્માંડ તો છે એવડું છે, અણુ જેવડું ન થઈ જાય, પણ એ બ્રહ્માંડ એની આગળ કાંઈ ગણતરીમાં નથી, એટલે અણુ જેવા કહેવાય. મનમોહનસિંહ સાહેબની આગળ કાંઈ અહીંયા એક કાળીપાટ નાનું ગામ કંઈ ગણતરીનું હોય, એને ખબર છે કોઈ કાળીપાટ ગામ છે એ બસ. એવા આનંદ કોટી બ્રહ્માંડો છે કે એને કાંઈ ગણતરી નથી, એવા મોટા છે. ત્યાં મહારાજે 6 મહિના સુધી ઓજતને કાંઠે યજ્ઞ કર્યા છે.
ગાયત્રી મંત્રોના જપ કર્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ, વિષ્ણુ સહસ્ત્ર, નારાયણ કવચ, ગીતા, ભાગવત, દશમ સ્કંદ, વાસુદેવ માહિતમ, ઉપનિષદો, સામવેદ આદિકના સ્તોત્રના પાઠ વગેરે પુરસ્ચનો થયા છે. 6 મહિના સુધી 84 કરી છે. બ્રાહ્મણોને ખૂબ ખૂબ જમાડ્યા છે. અને એવા ભગવાન ત્યાં સુખ આપ્યા પછી માણાવદર પધાર્યા છે. માણાવદરમાં મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીના શિષ્ય, જેનું શિક્ષાપત્રીમાં નામ લખાયું. નાની ઉંમરમાં ગુજરી ગયા પછી એને સંકલ્પ કુટુંબના પરિવારો વગેરેના અહીંયા થતાં એમ થયું કે હું બીજું ઘર કરું, પણ ગુરુ રામાનંદ સ્વામીની જરા રજા લઈ લો, પૂછી જોઉં, કારણ કે ગુરુની ઈચ્છા હોય એમ કરીએ. એટલે મનમાં એવો સંકલ્પ, પણ સભામાં આવ્યા. સ્વામી તો અંતર્યામી જેવા વાતો કરતાં કરતાં કેમ, એ ભાઈ આ સંસારમાં બધું નકરું દુઃખ જ છે. વાહ, સમજ્યા, ક્યાંય સુખ જેવું છે નહીં. એટલે ભગવાન ભજી લેવા જેવું છે. અને જુવાન થયો હોય કોઈ અને અમારી પાસે આવીને એમ કહે, સ્વામી મારે સાધુ થવાની ઈચ્છા કંઈક કંઈક થાય, અને કંઈક એમ થાય કે હવે કાંઈ નહીં, આપણે સંસારમાં જઈએ એટલે કંઈક પરણવાની ઈચ્છા થાય ને કંઈક વળે એમ થાય, તો સ્વામી હું શું કરું? તો આપણે તો એમ કહી, ભાઈ હજી તું પરણ્યો નથી ને તો તું રહેવા દે. આ લકડશાહી લાડુ જેવું છે. લકડશાહી લાડુ એટલે સમજો, લાકડો આમ ઓલા શું કહેવાય એનો સોલમાં ગોળ ભેરવે અને ઘી તો ન નાખે, છતાંય માનો કે પાણી નાખીને લાડવા કરે, સોલના લાડવા ગોળ નાખી અને એ ખવાય, એને લકડશાહી લાડુ કહેવાય. આ સંસારના સુખો લકડશાહી લાડુ જેવા છે. એટલે આમ તો ન પરણો તો સારું, છતાંય પરણવા જાય, 2 ફેરા ફેરા હોય અને કદાચ અમને પૂછે કે સ્વામી 2 ફેરા ફરી લીધા તો શું કરું? તો આપણે તો ના પાડીએ, હજી બાઈ બીજે પરણી લે, તું રહેવા દે દખીતામાં. એટલે આમાં એવું છે. એમ કરતાં કરતાં સ્વામીએ વાતું કરી. મયારામ ભટ્ટને થયો હજી પહેલી વાર પરણવા જાય અને પૂછવા જાય તોય સ્વામી ના પાડે. 2 ફેરા ફરાઈ ગયા હોય અને જો પૂછે તોય સ્વામી કે આપણે તો આમ કહીએ, આપણે તો આ બીજી વાર છે. એટલે બીજી વારમાં તો કંઈ પૂછવું જ નથી આપણે. પણ હવે સંસારમાં જવાની ઈચ્છા હોય થોડી ટળે. 60-65 વર્ષે એવું ઘણી વાર બને. એટલે રાખડી બાંધી રામાનંદ સ્વામી ને મયારામ ભટ્ટજી અને સ્વામી આશીર્વાદ દીધા, ભટ્ટજી એ આ થાંભલાને કાંઈ સંકલ્પ થાય ને તો તમને સંસારના સંકલ્પો થાય, બસ ભજન કરો. ગુરુના આશીર્વાદથી દોષો ટળી ગયા. એવા મયારામ ભટ્ટ એમની ભક્તિથી પ્રભુ માણાવદર પધાર્યા છે. સભા થઈ છે. મયારામ ભટ્ટજીએ પૂછ્યું છે, હે પ્રભુ અમે તમારી ભક્તિ કરીએ એમાં વિઘ્નો બહુ આવે. ભક્તિના રક્ષણને માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેયની જરૂર છે. એ વાડ છે. ત્રણેય સહિત ભક્તિ કરીએ તો પણ કંઈક ને કંઈક વિક્ષેપ આવે છે. એટલે ભક્તિમાં વિક્ષેપ ન આવે એવો ઉપાય હોય તો હે પ્રભુ બતાવો ને. મહારાજે કીધું, ભટ્ટજી ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ 2 પ્રકારનો સર્ગો છે. ધર્મ સર્ગના ગુણો દયા, શાંતિ, તિતિક્ષા, કરુણા વગેરે છે. અધર્મ સર્ગના દોષો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે છે. એ અધર્મ સર્ગનો દોષ એકાદો પણ જો હૃદયમાં આવે, નાનો કે મોટો, તો બીજા પાછળ ઘણા બધા આવે. એટલે પછી એને ભજનમાં સુખ ન આવે અને વિક્ષેપ થાય. એટલે દોષોથી બચે તો થાય. એક આવે ને બીજા આવે. અમેરિકામાં એક ભાઈ ગયા હોય અને સિટીઝન થાય લોહીના સંબંધથી,
એ 30 વર્ષ પહેલાં ગયા હોય ને તો આજે એની ફેમિલી 200 જણાનું ત્યાં હોય. એને સૌ જાણે છે, પરિવારો સહિત. હા, એકમાંથી ઘણા બધા. કેમ? ઓલા સિટીઝન થાય ને એટલે એને અરજી કરીને બોલાવે, અહીંયા આવો, અહીંયા બહુ સારું છે, રોડ હારા, રસ્તા હારા, સરકારના નિયમ કાયદા હારા, આવો અહીંયા મજા. એટલે એ જાય, એને ઘરવાળા જાય, એના ઘરવાળા સિટીઝન થાય તો એના ભાઈઓને ને એની બહેનોને બોલાવે, એની બહેનો એનાને બોલાવે. એમ કરતાં કરતાં એક જણાની વાહે 200-150 બધા છે. આપને હું ખબર છે. એટલે એક દોષ આવે ને અહીંયા એટલે એ સિટીઝન થઈ જાય. પછી બીજા એના ભાઈઓ કામ કરો લોપાધિકને ગયા આવડો હાવ ગાફલ છે, અહીંયા રહેવાનો હક છે. એટલે ધીમે ધીમે આવે. એને આ દોષો પૂર્વે બધાને હેરાન કર્યા, કાંઈ અટાણે હેરાન કરે એવું નથી. એનાથી તો લોભથી વશિષ્ઠ મહારાજ જેવા ને દુઃખ થયું, સહસ્ત્રાર્જુન રાજાને દુઃખ થયું, સૌભરી ઋષિને દુઃખ થયું, એકલ શૃંગીને સ્વાદથી તકલીફ થઈ, ભરત મહારાજાને સ્નેહથી, દક્ષ પ્રજાપતિને માનથી, દુર્વાસાને માનથી, આ બધાને બહુ દુઃખો પડ્યા. એટલે વિસ્તારથી પ્રભુ કહેવા માંડ્યા કે લોભથી વશિષ્ઠ મહારાજને દુઃખ થયું. નિમિ રાજાએ કીધું મારે યજ્ઞ કરાવવો છે. વશિષ્ઠ મહારાજે કે ભલે કરાવી, હા પાડી. વરણ કે જી ગયું કર્યું. એટલે આ જજમાનને આ કરાવવાનું નક્કી થઈ ગયું. પછી વશિષ્ઠ મહારાજે પછી કે હવે મેં તો તમને આ પાડી છે, પણ મારે છે ને ઇન્દ્ર મહારાજને મેં વાત કરી દીધી છે અને એમને ત્યાં પણ જવું પડશે. એટલે એને ત્યાં હું પહેલાં યજ્ઞ કરાવી આવું, પછી આવું અને તમારું કાર્ય પૂરું કરીશું. એટલે વશિષ્ઠ મહારાજ પધાર્યા સ્વર્ગમાં. એ વખતે બધું અપ એન્ડ ડાઉન થતું હોય છે, બધા જઈ શકાતા હોય છે. હવે ચંદ્રલોકમાં પણ પ્લોટ રાખવાની તૈયારી થઈ ગઈ છે. એમ કદાચ એ જમાનામાં હોય એવી સગવડતા કાંઈક. એટલે ઘણો સમય થયો અને આવ્યા નહીં. એટલે આને એમ થયું રાજાને કે દેહ કંઈ પડી જાય, આવ્યા પછી શું કામનું. એટલે બીજા બ્રાહ્મણોને પૂછ્યું કે શું કરવું જોઈએ. તો કે એ તો તમારી ઈચ્છા, પણ અમને એમ લાગે છે તો તમને એમ લાગતું હોય કે કરી લેવું છે તો કંઈ વાંધો નહીં. હાલે ભૂદેવોએ કીધું તમારી ઈચ્છા હોય તો કરાવીએ, અમને કાંઈ વાંધો નથી. ક્યારે આવે એ તમારે વિચારવાનું, અમારે કંઈ કહેવાનું. અને બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવી લીધો. અને વશિષ્ઠ મહારાજ પધાર્યા ઉપરથી સ્વર્ગમાંથી. ખબર પડ્યું આણે મને કીધું તો નાની પાસે કરાવી લીધું. એટલે ખીજાણા, એલા તું મોટો ભગત, મોટો રાજા, દાનેશ્વરી અને દાતાર, એમ મને તે કીધું અને મારી પાસે ન કરાવ્યું, ઓલા બીજા બ્રાહ્મણ પાસે કરાવી લીધું. હા, એટલે ખીજાણા. જ્યારે ખીજાઈને કેમ જા તારું મૃત્યુ થાવ. એટલે એ રાજાએ કીધું પણ મારો કાંઈ વાંક નથી, તમે મને તો શું કામ કીધું, તમને ખબર તો હતી સ્વર્ગમાં જવાનું છે, તો પછી તમારે ન કહેવું જોઈએ ને. અને પાછા તમે કંઈ આવો શું ખબર પડે, એમાં મેં આમાં કરી લીધો છે, બીજું હું. માટે હું તમને શાપ દઉં છું, તમે બ્રાહ્મણના દીકરા છો ને એ મટી અને વેશ્યાના પુત્ર થાવ, જાઓ. રાજા પણ એવા સમર્થ. મોટા ધર્મવાળો હોયા જે હરે, થાય ભ્રષ્ટ દ્રવ્ય સારું તે હરે. જુઓ નિમિ વશિષ્ઠની વાત રે, પૂર્વની પુરાણમાં વિખ્યાત રે. દીધા લોભે શામ શામા સાપ રે, તેણે દુઃખ પામા દોય આપ રે. વશિષ્ઠ તે વેશા સૂત્ર થયા રે, નિમિ જનક જીવથી ગયા રે. ઋષિઓએ નિમિ રાજા મૃત્યુ પામ્યા પછી એને બેઠા કર્યા, જીવતા કર્યા. એ ઋષિઓ કેવા સમર્થ છે, તો કે હવે મારે કંઈ જીવવું નથી, હવે મારે રહેવું નથી, મારે દેહમાં કોઈ આસક્તિ નથી, રાજ કરવું નથી, હવે મને મરવા દો. તો કે નહીં, અમે તમને જીવતા રાખશું કાયમ. ઋષિઓએ વરદાન આપ્યું અને એ નિમિ રાજાને પ્રાણી માત્રની આંખમાં વાસ આપ્યો, જેને નિમિષ કહેવાય છે. મટકા ભરીએ છે ને, ઈચ્છા હોય કે ન હોય, એ નિમિ રાજાના સ્વરૂપે રૂપે નિમિષ કહેવાય છે. એ નિમિ રાજા બધાની આંખમાં બેઠા, એને ઋષિઓએ જગ્યા આપી. દત્તાત્રેય
ભગવાનના શિષ્યો સહસ્ત્રાર્જુન રાજા એને પણ લોભે કરીને દુઃખ થયું. જમદગ્નિ ઋષિને ત્યાં ગયા ને તો સારી ગાય હતી એ લઈ લેવાની ઈચ્છા કરી, ના પાડી તો પરાયણે લઈ ગયા. પરશુરામ ભગવાન એને ખબર પડી એટલે ગયા, એના દીકરાઓને કાપી નાખ્યા. એના દીકરાઓ પાછા આવીને જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. જમદગ્નિ ઋષિ મરી ગયા એટલે એમના પત્નીને પરશુરામના માતા રેણુકા દેવી બહુ રડ્યા. એટલે ભગવાન પરશુરામ ફરસો લઈને ઉપડ્યા, વીર રસ ડબલ ભાથા, 147 શું કે શું બોલે કઈ એવી ડબલ ભાથા ને વીર રસ ને મોટી જનોય કુહાડો ફરસો હાથકનો બોળો. કેટલાય ક્ષત્રિયોને 21 વાર ફરી ફરીને, 21 વાર શું કામે તો કે એની માં છે ને રેણુકા દેવી રોતા હતા અને આમ કૂટતા હતા. એ પરશુરામે જોયું કે મારી માં છાતી ઉપર 21 વાર હાથ પછાડ્યા, મારે 21 વાર આનો બદલો લેવો એમ. અને સર્વ સ્થળ પામતા વિજય રણ ક્ષત્રિયો ભાન ભૂલી દશે દિશ દોડ્યા. ભાગવું નહીં કદી વીર ને ભારથે લેખ એવા લલાટે જ ચોડ્યા. ક્ષત્રિયનો દીકરો ભાગે નહીં, પાછો પડે નહીં, પીઠ બતાવે નહીં, લેખ જાણે વિધિએ ચોડી દીધા હોય એવા ક્ષત્રિયના દીકરાઓ આવા શુરવીરો હતા. ભાગવું નહીં કદી વીરને ભારથે લેખ એવા લલાટે જ ચોડ્યા. અને કુતૂહલ નિરખતા હસી કુદરત કળા જગતમાં એક ઋષિરાજ આવ્યો. જામદગ્નિએ કુઠારની ધારથી ફેંસલો ભાગવાનો સુણાવ્યો. પરશુરામે પરશુ હાથમાં લીધો, હાથમાં લે કે ન લે તો બધા ભાગવા મીંડા, કાપવા મીંડા. અને વિપ્રના ઘોર પરતાપથી ધડકતી સુણતા ના મને ભૌમ ભારી. કંઠ કુઠાર ને જીતના કેફમાં ભૂલિયા બ્રહ્મવર ભાન ભારી. લીલાની વાહે હુકાની વાહે લીલાની શીત સંતાપ હર જગત ત્રેતાપ હર જનકપુરમાં રઘુનાથ આવ્યા. અને ક્ષત્રિય હણનાર ને ક્ષત્રિયવર રાઘવે ફેંસલો વન જવાનો વચાવ્યો. જાઓ વનમાં. શક્તિ ખેંચાઈ ગઈ. પરશુરામ ભગવાન વનમાં પધાર્યા. આ લોભે કરીને આવું થયું. મહારાજે કથા કરી. સૌભરી ઋષિ પાણીમાં તપ કરતા પણ માછલી અને માછલાના મૈથુનને જોયા પછી એને સંસારની ઈચ્છા થઈ. સૌભરી ઋષિને પછતાવો થઈ, અહો એમમ પશ્યત મે વિનાશમ, આ મારો નાશ થઈ ગયો જોવો તો ખરા. કેમ તો કે હું સાધુ થઈ અને માછલા અને માછલીના મૈથુનને આમ જરીક નજરે દેખાઈ ગયું ને, મારું મન વિહવળ થઈ ગયું અને મને પરણવાની ઈચ્છા થઈ. માટે જે સંસારી નથી એવા સાધુ બ્રહ્મચારીઓએ મૈથુન ધર્મવાળા પશુ પંખી મનુષ્યો એની સામો બહુ નજર માંડીને નહીં જોવાનું, કારણ કે મન વિહવળ થઈ જાય. ન સ્પૃશે દારવીમપી, જે ગ્રહસ્થ નથી એવા બ્રહ્મચારી આદિ કે પગથી પણ લાકડાની પૂતળીને આમ ખેહવીને અડવું નહીં. ત્યાં સુધી કડક નિયમો. યાનમાં જવું હોય તો કાંઈ કડક નિયમો પાળવા ન પડે. ચંદ્રલોકમાં યાનમાં જાય છે તેને કાંઈક આપણી જેમ જ હાલે. હા હાલો બેસી જાઓ તો બધા યાનમાં બેસી જાય તો કાંઈ ટ્રેનિંગ બેનિંગ કાંઈ ન હોય આમ. એટલે આ તો છે અક્ષરધામમાં જાઓ બધા એને હોની રીતે હવે. ઇન્દ્ર મહારાજને પણ અહલ્યા દેવી એમની સાથે આવી રીતે થવાથી ગૌતમ મુનિનો શાપ થયો. નહુષ રાજાને પણ એને શાપ થયો કામ દોષે કરીને. રસાસ્વાદે કરીને એકલશૃંગી ઋષિનું પતન થયું. હા, એકલશૃંગી ઋષિ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આ કરી ગાતા. એકલશૃંગી ઋષિ ધ્યાને રેતા બેસી અને રસ ચાખતા રઢ લાગી રે જીવડલા. એને રસ ચાખ્યો અને એમાં રઢ લાગી ગઈ ને પતન થઈ ગયું. માટે સ્વામિનારાયણ ભગવાને સાધુઓને જુઓ, ખાવાનું પેટ છે તો પોષણ તો જોહે,
પણ એને માટે મહારાજે સાધુઓને કેવું કર્યું, એક પાત્રમાં બધું ભેળું કરીને ખાવાનું કીધું. કોક કે એ તો ભેળું કરીને ખાય તો અમુકો હવા વધારે હવાદ આવે, કાંઈ વાંધો નહીં, ખાતા જાઓ. તમારે વધારે હવાદ આવે એવી તમારી ગણતરી હોય તો ખાતો જવાનું. ભગવાન શ્રી હરિએ સ્નેહથી ભરત રાજા એને દુઃખ થયું અને 3 જન્મ લેવા પડ્યા. સ્નેહની કથા, જળ ભરતની કથા ભાગવતજીમાં આવે છે, વિસ્તારથી આપણે કહી છે કે એક મૃગ કે કારણે ભરત ધરે તિન દે, કહે તુલસી ક્યા ગતિ સબસે કરત હે સ્નેહ. એવા ભરત રાજાને પણ 3 જન્મ લેવા પડ્યા. મરતી વખતે એને હરીને બદલે હરણ યાદ આવ્યું. મરતી વખતે ફોટો પાડવા જેવો સમય છે, ફોટો સારો આવે, હવની ઈચ્છા હોય તો ફોટો પડેથી હખણા બેહવું, હરખા બેહવું, મટકા ન મારવા, આડાવળું ન જવું, બંગાહું ન ખાવું, માખ્યું ન ઉડાડવી, કાંઈ ન કરો, હસતું મોઢું સ્માઇલ. બસ જાણે ભગવાનના દર્શન ત્યાં એમ માને એ મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. ન આવ્યા હોય તો એમ કરવું, એટલે ભગવાન આમ રે. ત્યાં ભાઈ આવે જવું થોડું છે, પણ તો ન દેખાય એ મહારાજ આવ્યા, સાધુ સંતોના દર્શન, એ ફોટો હારો પડી જાય. માનથી દક્ષ પ્રજાપતિને દુઃખ થયું છે અને એવું લખ્યું, માનમાં મરાણા રે દેવદાનવ માનવ મુનિ, કોઈકને ક્રોધે રોળિયા અને કોઈકને કામે કાયર કર્યા. કોકને કામ, કોકને ક્રોધ, કોકને લોભ, કોકને દોષ, સ્વભાવો બધાને નીડા છે. તુલસીદાસજી મહારાજે લખ્યું, જેહી રાખે રામ, જેને રામ રાખે એ જ આ દોષોથી બચી શકે. બચવા માટે પ્રયત્નો કરવાના, પુરુષાર્થ કરવાનું, વિષયોથી છેટું રહેવાનું. વિષયોની ઉત્પત્તિ મહારાજ કે ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણમાં આવે છે, અંતઃકરણમાંથી નથી થતી. કૂવાનું, ગાભા ભરાવાનું એ વચનામૃત મહારાજે લખ્યું છે, હૈરાવાનું. એટલે ભગવાનના ભક્તો મર્યાદામાં જેમ જેને વિષયો ભોગવવાના છે, ઉપયોગ કરવાના છે, એ રીતે કરે તો બંધન ઓછું થાય. ભગવાન શ્રી હરિ માણાવદરમાં આ રીતે બધા ભક્તોની આગળ સ્વભાવો કેમ ટળે, કયા દોષોથી કોને તકલીફ થઈ છે એવી વાતો કરે છે. અને એ વખતે ભાડેરથી દરબારો, રાજકુમારો આવ્યા છે, વાઘજી ભાઈ વગેરે, પ્રતાપસિંહ રાજાના ભાઈ. એમણે પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ આપ ભાડેર પધારો. અને ભગવાન શ્રી હરિ ભાદરવા સુધી છઠને દિવસે ભાડેર પધાર્યા. વાઘજીભાઈ, મૂળજીભાઈ, દેવજીભાઈ વગેરે આ બધા દરબારો, ગામના અન્ય લોકોએ ખૂબ ખૂબ પ્રભુની સેવા કરી છે. અને ભાદરવાવતી અમાસના દિવસે પ્રભુએ પિતા ધર્મદેવના શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને જમાડ્યા છે અને શ્રાદ્ધ કર્યા છે. ભગવાને પિતાના શ્રાદ્ધ કર્યા, માતા નિમિત્તે શ્રાદ્ધ કર્યા છે. પિતૃકર્મ અને શ્રાદ્ધ કર્મ આદિ કરવા જોઈએ. આપણે તો બધા કરીએ છીએ, તેમ છતાંય કરવા જોઈએ. તો એ ધામમાં ગયા હોય તોય એને ને આવે શું ખીર ખાવાની જરૂર છે? એને જરૂર નથી, આપણે જરૂર છે. શું કે આપણા માતા પિતા છે, એ ભગવાનના ધામમાં બેઠા છે, આપણા એની ઉપર ઉપકાર છે. એ દિવસે ફાધર ડે અને મધર ડે ગણીને પણ યાદ કરવા જરૂરી છે. અને આ એક સંસ્કૃતિ, અમર વારસો, આપણા સંસ્કૃતિ જળવાઈ રહે એ પણ જરૂરી છે. મહારાજે પણ કર્યું છે. બપોર પછી સભા થઈ છે. ભગવાને કહ્યું, હે ભક્તજનો, તમારા બધાનું જે રીતે હિત થાય એવી હું તમને વાત કરું છું. જુઓ, અહિંસા પરમો ધર્મ. અહિંસા એ શ્રેષ્ઠ પરમ ધર્મ છે. મન કર્મ વચને ક્યારેય કોઈની હિંસા કરવી નહીં. દેવતાનો યજ્ઞ હોય, પિતૃયાગ હોય, ગમે તે યજ્ઞાદિક હોય,
તો પણ એમાં ક્યારેય પશુ જીવની હિંસા ન કરવી, દારૂ માંસથી દેવ દેવીને નૈવેદ્ય નહીં ધરાવવા. આજના જમાનામાં હવે યજ્ઞમાં કંઈક હિંસાઓ નથી થતી, અમુક પ્રદેશોમાં પરગણામાં થતી હશે, પણ સામાન્ય જનતામાં ઓછી હોય છે, ન હોય. એટલે દરબારે એમ કીધું, મહારાજ આવતીકાલ તો નવરાત્રિ શરૂ થાય છે, અમે બધા દરબારો માતાજીને માનીએ છીએ, અમારા કુળદેવી વાઘેશ્વરી માતા છે, પાર્વતી માતાને અમે કુળદેવી માનીએ છીએ, અમે તો હવે તમારા સત્સંગી થયા, અમે તમને ભગવાન માનીએ છીએ. હે તમે નહોતા ઓળખાણે ત્યાં સુધી અમે માતાજી માનતા, પૂજન બધું જે કરતા હોય, અમારી કુળદેવી છે અને આ નોરતામાં એનું પૂજન કરીએ છીએ, તો હવે અમે તમારા ભગત થયા, તો અમારે હવે એનું માતાજીનું પૂજન કરવું કે ન કરવું એમ પૂછ્યું દરબારોએ. મહારાજ કે જુઓ, તમારા કુળ પરંપરામાં માતાજીનું પૂજન કરવાનું આવે છે. નવરાત્રિ એ પાર્વતી માતાનું વ્રતનું દિવસ છે. હા, આસુરી વૃત્તિ ઉપર વિજયનો એ દિવસ છે. મા પાર્વતીએ અસુરોનો નાશ કર્યા છે, એના પ્રતીક રૂપે છે. મા પાર્વતી એ તો સાત્વિકી દેવી છે. જેવા લક્ષ્મી દેવી એવા પાર્વતી માતા ધર્મ, જ્ઞાન, તપો, યોગ, વૈરાગ્યાદિ ગુણયુક્તા. ધર્મ, જ્ઞાન, વૈરાગ આદિ ગુણથી યુક્ત છે. ભગવાન શંકરના અર્ધાંગીની છે. શંકર ભગવાન વૈષ્ણવાનામ યથાશંભુ, વૈષ્ણવ ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ ભગત છે. પાર્વતી માતાનું પૂજન કરવામાં કાંઈ વાંધો નથી. અમે પણ પાર્વતી માતાને જૂનાગઢમાં મહારાજે પધરાવ્યા જ છે ને, શંકર ભગવાનની સાથે. પાર્વતી માતા તો સાત્વિકી દેવી છે, એનું પૂજન જરૂર કરવું, એમાં કાંઈ વાંધો નહીં, પણ દારૂ માંસથી નહીં હો મહારાજ. તમે દારૂ માંસથી ના પાડો છો, અમે રોજ નથી કરતા હો મહારાજ, પણ આ નવરાત્રિ આવે ને એટલા દી દારૂ માંસથી થાય છે, તો હવેથી એ નહીં કરવાનું. આટલા દી ભલે કર્યું, હવેથી માતાજીને આગળ પણ દારૂ માંસથી નહીં, દૂધ, પાક, પૂરી, નૈવેદ્ય આદિ ધરાવવાના, એનો વાંધો નહીં. ભગવાન શ્રી હરિ આમ કહ્યું એટલે બધા ભક્તોએ એમ કીધું, મહારાજ તો અમે હવે માતાજીની આગળ પણ દારૂ માંસથી નૈવેદ્ય નહીં ધરાવીએ, નહીં ધરાવવાનું. પાર્વતી માતા છે ને એ તો જગદંબા છે, અને આજે પણ પાર્વતી માતાના એવા એવા ભજનો ગાય કે હે જગ જનની, હે જગદંબા, હે જગદંબા, હે જગજનની. દુઃખ ભલે હોય મેરો સરીખો, પણ રંજય નો નહીં થાવા દેજે. રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને માટે બે આંસુ તું દેજે, હે જગજનની. માતાજીને માનનારો તો બીજાને દુઃખી દેખી અને રડવા માંડે, કરુણાથી હૃદય ભરાઈ જાય. એવા માતાજીને માનનારા જીવની હિંસા થોડા કરે, નહીં કરવાની વાલા ભક્તો. મહારાજ અમે નહીં કરીએ. અને છે ને એ માતાજીને માનતા હોય એમણે પણ એની ભક્તિ, એની સેવા, એનું ફળ એ છે કે ભગવાન નારાયણમાં પ્રીતિ થાય. હા, જેમાં જીવ હિંસા થતી હોય, જેમાં દારૂ પાન થતું હોય, અને જ્યાં વ્યભિચાર આદિ થતા હોય, ત્યાજ્યો ધર્મ સહ દૂરતઃ. એ ધર્મ નથી, એ ધર્મનો આભાસ છે, એને દૂરથી છોડી દેવો. ધર્માભાસો અધર્મોસો, એ અધર્મ છે. તત્યાગે નાસ્તિ પાતકમ, એનો ત્યાગ કરવાથી પાપ લાગતું નથી. ત્યાગોશ્ય પરમો ધર્મ, એનો ત્યાગ કરવો એ જ મોટો ધર્મ છે. જ્યાં દારૂ માંસ થતા હોય, જે સંપ્રદાયમાં જે જગ્યાએ વ્યભિચાર આદિ થતા હોય, એને શેટેથી સલામ કરી દેવી. પણ કેટલાય વર્ષ થયા ને આપણું જૂનું પરંપરાનું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે હોય.
એને ત્યાગ કરી દો. તામસે ભ્યો ન ભેતવ્યમ ભક્તૈ. જુઓ, તામસી દેવદેવી હોય ને એનાથી ભગવાનના ભક્તોએ ડરવું નહીં હો. હા, તમારે કોઈએ ડરવાનું નહીં. કેમ? તો કે ભગવાન જે કૃષ્ણ છે એ કાળ માયા કર્મના નિયંતા છે, બધાના નિયામક છે. એટલે બીજા દેવદેવીથી ડરી અને આમ થઈ જાય ને આમ થઈ જાય એમ પણ નહીં. અડદ મૂઠ ચોટ કામણ ટુમણ કુંડાળામાં પગ પડવા કાંઈનું કાંઈ થઈ જાય એવી બીક નહીં રાખવાની. ભૂત પ્રેત કામણ ટુમણ વગેરે. હવે તામસી દેવદેવી ક્યાં કહેવાય? તો કે તામસી ફળ આપે ને એ. તો કે તામસી ફળ એટલે હું? તો કે એવા દેવદેવીનું પૂજન કરનારા ઘણાયને હેરાન થાય એવી એની પાસે માગણી કરે. ઓલો મારો દુશ્મન છે, એનું ધનુત બનો નીકળી જાઓ, એની બાયડી મરી જાઓ, એનું નાશ થઈ જાઓ, નખોદ થઈ જાઓ, એ મરી જાઓ, એને પેટમાં હોલ નીકળો. આવું નથી કહેતા એને મને કંઈ ખવડાવી દીધું, એને કંઈક પાઈ દીધું છે, હું નહોતો તે મારા મકાનમાંથી કંઈક સાણનો પિંડો નાખી ગયા હતા. એવા દેવદેવનું પૂજન કરીને ઓલા કોકને હેરાન કરતા હોય ને, બીજાને દુઃખ દે, બીજાને મૃત્યુ કરે, બીજાને પીડા થાય, એવું જે કરે કરાવે એ તામસી પૂજન ને તામસી પૂજક ને તામસી દેવ કહેવાય. તામસી વૃત્તિવાળા જેને પૂજતા હોય, તામસી ક્રિયાથી પૂજતા હોય, એવા તાંત્રિક વિધિથી, એવા દેવદેવીથી ડરવું નહીં, માનવું નહીં. હાજા માંદા થાય તો પછી દોરા કરાવવા. ના, દોરાના લુગડા તો પહેર્યા જ છે. આપણે ઘણી વાર વાત કરીએ છીએ ને, છોકરો માંદો પડી ગયો, એને 7-8 વર્ષનો એક જ દીકરો, તાવ બહુ આવે એટલે આ મારી ભગત. પણ હવે માથે આવે તે ઢીલા થઈ જવાય ભાઈ. આ મારી ભગત સારા હોય, કોકને ત્યાં હોય તો કડકાઈની વાતો કરી. અરે આપણે હરિભગત થઈને જ્યાં ત્યાં જવાય? હા, જવાય. એનો છોકરો માંદો પડે તો પાછો બચી જાય. એના છોકરાને માંદો પડ્યો એટલે એ હરિભગત, એટલે એના ઘરવાળા એને ઓલાને કે આપણો દીકરો એટલા દી ત્યાં માંદો છે, તમે આમ આપણે સીમાડે બાપુ દોરા કરી દે છે, તમે જાઓ દોરો કરાવી આવો, હાજો થઈ જા. એના ધણી કે હવે દોરા શું કરાવે? દોરા તો હવે દોરાનું કાંઈ છે, હું કાંઈ જાઓ ને. 1-2 દી કીધું પણ જાય નહીં. એટલે એક દિવસ એના ઘરવાળા જરીક ઊંચા હાથે કીધું. ઊંચા હાથે એટલે સમજો ને, તમને 2 દી થયા કહું છું તો એ તમે સમજતા જ નથી. આને કેટલો તાવ આવે છે અને જાતા જ નથી. જાવ ને એમાં શું થઈ જવાનું છે? જાઉં છું. એટલે તો ગયા. અરે ગામને પાદર સીમાડા પાસે પૂગવા આવ્યા તો સોયણી પહેરી છે, જૂનો જમાનો, મોટી નાળી, 2-3 ભગડા કીડે લેવાય એવડી. એટલે જડીક નાળી છોડી એમાંથી લાંબો એક દોરો કાઢ્યો અને આમ બેવડો કર્યો સ્વામિનારાયણ કરીને, વળી બેવડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને આવડો કર્યો, બેવડોમાંથી આવડો કર્યો અને 5 ગાંઠિયું વાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં કલાકે પાછા આવ્યા. અને એના ઘરવાળાને કહે, હું જો દોરો કરાવી આવ્યો છું અને બાપુએ કીધું છે કાંડે બાંધો હોય તો ભલે ને ખાટલાને પાયે બાંધો હોય તો ભલે, જ્યાં બાંધો એને બાંધો બસ. એટલે દોરો લઈ દીધો, કાંડે કે ખાટલાને પાયે કંઈક બાંધ્યો અને બીજે દી તાવ ઉતરી ગયો. 3-4 દી થયા એટલે તાવ પાકી જતો હોય છે. એટલે હાજો થઈ ગયો એટલે ઘરવાળા રાજી થઈ ગયા. મીંડા કહેવા જોવો જ હે થઈ ગયો ને હાજો? તમને 3-4 દી થયા કહેતી હતી પણ તમે જાતા જ નહોતા. આમ તો હાંસ હોય બધાયમાં, હાંસ ન હોય તો હાલે નહીં. તમને કહેતી હતી પણ જાતા જ નહોતા. આ બાપુનો દોરો જોવો કેવો ગણ કર્યો. બોલો કે આ બાપુનો દોરો કાંઈ નથી. તે શું છે? એ મારી ચોયણી નાડીનો દોરો છે. ચોયણી નાડીનો દોરો છે. એટલે બ્રાહ્મણ હરિભક્તો એને કીધું, હે મહારાજ, ભગવાન શ્રી હરિને પછી એમણે એમ પૂછ્યું, પણ કંઈક મુશ્કેલી આવે, દુઃખ આવે તે શું કરવું?
હરિભગત હોય તો સંસારની રીતે તકલીફ મુશ્કેલી આવે તે પછી દોરા કરવા જવાની, પાઠ પૂજા કરવા જવાની, અડદના દાણા છંટાવવાની, તો હું છટાવું? તો મહારાજ કે ભારતમાં દાન પર્વમાં વિષ્ણુ સહસ્ત્ર નામ છે. ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર મહારાજાને કીધું છે એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ભક્તો કરતા હોય, સર્વમંગલના પાઠ કરતા હોય, જન્મંગલના પાઠ કરતા હોય. 11 પાઠ કરે તો સ્વામી એમ લખ્યું દશાવત્યા પતિના વસ્યા વિષ્ણુ સ્કંભ. 11 પાઠ કરે જન્મંગલના તો ભગવાનના મનોરથો પૂરા કરે, દુઃખ દૂર કરે, સંકલ્પો સિદ્ધ કરે. અને બીજી કાંઈ તકલીફ હોય તો ભૂત પ્રેત આદિકની એવી કાંઈ મુશ્કેલી હોય તો ભગવાન શ્રી કે છે ભૂતાદ્યુ ઉપદ્રવે ક્વાપી વર્મા નારાયણાત્મકમ. ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ હોય તો હનુમાનજીના મંત્રના પાઠ કરવા, નારાયણ કવચના પાઠ કરવા. આવી રીતે ઉપદેશ આપી ભગવાન શ્રીહરિ ત્યાંથી પ્રભુ અલૈયા મોડા પધાર્યા છે, શેખપાઠ પધાર્યા છે, ભાદરામાં પધાર્યા છે. ભાદરામાં મૂળશરમાં એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સુંદરજીભાઈ વગેરે પ્રભુજી સેવા પૂજા કરી છે. ભગવાને એમને સુખ આપી ત્યાંથી પ્રભુ આગળ પધાર્યા છે. અને પીપળિયા ગામમાં માનબાઈ અને ગણેશને સુખ આપી પ્રભુ ત્યાંથી કચ્છમાં પધાર્યા છે. અને કચ્છમાં અનેક પ્રકારની લીલાઓ પ્રભુએ કરી છે. અહીંયા ચરિત્ર પૂરા કરી આવતીકાલે કચ્છમાં મહારાજ પધાર્યા ચરિત્રની લીલા કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.